હું આપે સતુભાઈ હકુભા મારી સાથે તમે અટણ ભાડાના મકાનમાં રહ્યો છો ને થોડી જૂનું તમે રાજી થાવ ને આઈ જાય તમે રાજી થાવ એમાં મારી ઝીણકુડી મેલડી રમે એ મારી માં તો વ્યાજના પૈસા નાખ્યા મારી હકુ ભુવા નહીં ત્યાં મકાન ભાડા દીધું મેં તને મને મેળ્યું નો કરાવી મારા બાપની દેવી ભાઈ ખોટી વાતો નહીં કરવાની ઈ બધા આયા કોઈ છે ને આ કોઈ નબળી દેવ નથી બેઠી દાડા મસાણી મેળવી બેઠી છે નદીન કાંઠે જાજો ટાઈમ નહીં લાગે મનસુખભાઈ જાજો ટાઈમ નહીં લાગે હજી તમે માઇન્ડ સમાજમાં સાંભળો ત્યાં મેલડી માનું છે તમે સ્થાનક છે ને ત્યાં બધા ઓલા બિચારા દારૂ પીવા આવે ત્યાં કણ હાજર નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો હાલમાં જે છે સતુ ભુવા એટલે કે જે માળવાડી મેલડીના ભુવા જે છે જે મિત્રો સોશિયલ મીડિયામાં અવારનવાર છવાયેલા રહે છે એને લઈને મિત્રો ઘણા વિવાદ તમે જોયા કે જેની અંદર દીપક ચુડાસમા નામના વ્યક્તિએ જે છે સતુભાનો વિરોધ કર્યો હતો અને જે બાબતે મેટર થઈ હતી તે બાબતે મિત્રો હવે હકુભા કાઠી ઉતરા છે. અને ગઈકાલે જે મનસુખભાઈ રાઠોડનો વિડીયો આવ્યો હતો કે જેની અંદર મિત્રો એક દરબાર વ્યક્તિ જે સતુભા ભુવાની વાત કરી રહ્યા છે તે બાબતે લઈને મિત્રો હકુભા કાઠી અને મનસુખભાઈ રાઠોડ વચ્ચે જોરદાર બાંકાઝીકી થાય છે અને આ બંને વચ્ચે જે છે બોલવાનું થાય છે એની મેટર થઈ ગઈ છે. તો પૂરું રેકોર્ડિંગ તમે સાંભળજો, તમને ખૂબ મજા આવશે. તો મિત્રો સાંભળો આ રેકોર્ડિંગ કે જેમાં હકુભા કાઠીનું શું કહ્યું છે અને આ બાબતમાં મનસુખભાઈ રાઠોડે જો શું જવાબ આપ્યો છે. પૂરું રેકોર્ડિંગ શાંતિથી સાંભળજો. એ પહેલા ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દો. હેલો, હા બોલો. જય માં મેલડી. હા બોલો જય માં મેલડી. મારે ન બોલવું હોય તોય બોલવું પડે હે? કદાચ હું ન બોલવાનું હોઉં તો અરે એ તો કોઈને બી બોલવું પડે એવું થોડું છે. એમ તો જય માતાજી બોલો. જય પિતાજી. હે? જય પિતાજી. જય માં મેલડી. જય પિતાજી. બોલો અમારે હું માન બાપ બે હોય તો જ થાય, નકર ન થાય. એટલે તમે માતાજીને માનો, હું પિતાજીને માનું. બરાબર. કેમ કે મા વગરનો છોકરો નો બાપ વગરનો છોકરો આવે, નકરી માં હોય હું તમને એમ કહું છું મનસુખભાઈ, આવડાનો નંબર આપો ને. આવડો જે તમારી સામે જે વાત કરે છે તમે તો માની લો કે જે એક નાસ્તિકપણું તમે વાપરો છો બરાબર. આ જો ને તમે કહો કે 21 લાખ રૂપિયા આપે ને દીકરા આમ ને તેમ ને એટલી વસ્તુ કરે છે સતુભા, તો કાંઈક તમે વિચાર તો કરો. હું આપે હકુભા મારી સાથે તમે અટણ ભાડાના મકાનમાં રહ્યો છો ને તમે એમ કહો હું 21 લાખ આપું આવે ક્યાંથી? ઈ તો સમાજ ભાડાના મકાનમાં રહું છું. તમે અહીંયા આપણે તેલનો તાવો માંડવો હવામાનનો, તમારા માટે હવા પાણીનો. હાલો આવો. તમે ભલે ભરી જાવ, હું ભલે ગમે થઈ જાય. અને તમે કે મને ભાડાના મકાનમાં, તમે કેટલી જોડે મને ભાડાના મકાનમાં? હું ગમે યાદ હતો, હું ભિખારી છું મારી માતાનો. હાલો નહીં મનસુખભાઈ, તમે આ બધું રહેવા દો. આજે રહેવા દો. તમને સાચું કહું, તમે ભિખારી હોય એની પાસે તમારે હું કાઢ લેવું. એટલે મારે ભિખારી આમ તો રાજા જ છીએ અમે નો હોય ને કોઈ ખબર. તમે ગમે એના પણ મૂળ તો ભિખારી જ ને, એટલે અમારે એની હારે હું રાજા માતા મેળડીના ભિખારી. ભલે ગમે એના પણ મૂળ તો ભિખારી જ ને. તમે પેલા ભિખારી જતા, તમે ભિખારી જતા ઉકળતા તેલના તાવા નહીં, ખાલી એમને ખોટું ધૂળતા ધાક વગાડતા અને નાસ્તિક પણ વાપર્યું. અને તમારું આ બધું ભાંડો ક્યાં ફૂટ્યો ખબર છે ને તમને? હજી રેવા જેવો તમને સાચું કહું છું. તો કેસ થાય, એમાં બીજું કઈ ફેર ન પડે. એમને ખોટા બદનામ નહીં થાવ. અને હજી તમને હજી સાચું કહું છું, હજી રેવા જેવો એમ. તો કે શું રેવા? એટલે હું તમે જ્યાં પૈકી લાગુ ને મારી લાગુ ને. તમે જો ભાઈ તમે માનો ન માનો, તમે આગળ હું કીધું કે નહીં મેલડીમાં બોલો એવી તમે ફરજ પાડી શકો. તમે મેલડીમાં બોલો કે ન બોલો, તમે તમારા મોઢેથી હમણાં જો આમાં રેકોર્ડિંગ છે, તમે તમારા મોઢેથી બોલ્યા નહીં તો મેલડીમાં બોલો જ, નકર જય માતાજી બોલો. એટલે તમે કોઈને દબાણ કરી શકો. જય માતાજી તો હવે મારી વાત આવો. તમે મારે કદાચ ન બોલવું હોય તો આવો વાત વિવાદ રહેવા જોઈએ એમ કહું છું. મારે કદાચ કાંઈ ન બોલવું હોય તમે ફોન શું કામ કરો? તમે ખોટા પછી શું કે ભાખર કે ખોટા ભરાઈ જાવ રેવા દો. ભાખર ભરાઈ જાય તો ભાઈ મોત આવતું હોય ને આજ આવતું હોય કાલ આવે તેનો કાંઈ વાંધો નથી. અમે તમે એમ નહીં, આ તમે આજે લાખોની પબ્લિક જાય છે
પછી આવડો નપાવટના પેટનો એ દરબારના પેટનો થોડો છે. તમે કોના નંબર આપો તો મને નંબર આપો ને એના. તમે સમજતા નથી નંબર કોઈની પાસે કોઈને નો દેવા નંબર આ દુનિયા બધાની પાસે હોય જ અને એ કાંઈ કરવા ન હોય. મનસુખભાઈ વચ્ચે તમે ઓલો વિરોધ કર્યો તો એમાં હું ઉખાડી લીધો ખુખારમાં મેલડીનો. આવું બધું તમે આખી વાત તમે એ મારે સાંભળો તમે દુકાન છે આ દુકાન લઈને બેઠા હોય તમે એમ નહીં તમે આ બધા ફોનમાં સાટા ફોજદારી કરો. હું તમને કહું છું ખવા મનનો તમે મારે મારી નાખે ઉકળતા તેલના તાવા પીનારી માતા છે અમને ખબર છે. પીવા કરતા તેલ કાઢો ને પીવાની શું જરૂર છે તમે કોણ કઈ પીવાનું હાચે કરી ઈ તો બીજાને ભરમાવા છે એટલે ઈ તો બીજાને ભરમાવા તેલ કાઢીને ગયો ને બેઠી છે નહીં તમને ખબર છે. તમને હું એમ કહું છું મનસુખ તેલ કાઢો ને પીવાની ક્યાં જરૂર છે તેલ પીવાનું ને તમારા બાપ નું છે તમારે કોને દેખાડવું છે હું કામ સમાજને ભરમાવો છો તેલ કાઢો ને 10-20 ડબ્બા એમ 10-20 ડબ્બા તેલ કાઢો ને પીવાનું તમે કોને બાપનો 10 પીવું પડે તમે જો દીકરાને એક તમે ને કોને બાપનો સાંભળો તમે ને કોને બાપાના હમ દીધા છે તમે ગરમ તેલ પીવું તમે ક્યાં બાપા હમાચાર દીધા તમે ગરમ તેલ પીવું તમે દેવી પૂજક ઈ દેવી પૂજક હોય તો તમે જો તમે કોણ કોણ બાપાના હમ દે છે તમે ગરમ તેલ પીઓ ને હાથ નાખો હાથે કરીને દોઢડીને ચાલતો હું કામ પીવા મરો છો તમે કોઈએ કીધું તેલમાં હાથ નાખો કોઈએ કીધું એમને અમે કીધું તમે તેલમાં હાથ નાખો એમને અમે તમે કીધું તેલમાં હાથ નાખો વાહરો નહીં વાહ એમને તેલથી એમને કદાચ તેલથી કદાચ હાથ પાણી લ્યો તો મને શું વાંધો તમે કદાચ તેલથી સવારે મારી સાંભળો સવારે હું કરતા તેલથી ગાયનું થયું તો મને ખબર છે ને હું છું તું તો અરે મારું તો નહીં થાય હું તમે નથી કહું છું કદાચ હું કરતા તેલથી હવા સાંભળો ભાઈ કોઈને ફોડકા થયા હોય સાંભળી લ્યો હું કોઈ સાંભળો કદાચ ઉકળતું તેલ કરીને કદાચ આપણે હાથ પાણી લઈ લેજે મેં એવું કોઈને કીધું છે તમે લ્યો એમ મેં તમને કીધું તમે ઉકળતા તેલમાં હાથ લ્યો એની વાત જ નથી આવતી આમાં દેવની વાત નથી આવતી ઉકળતા તેલની જ વાત આવે એમ નહીં તમે આમાં દેવની વાત જ નથી આવતી આમાં સાંભળો તમે ને કોઈ સાંભળો તમે કોઈ કીધું તમે હાથ નાખો તમે કોઈ દેવનું કહે છે તમે હાજર કરીને બહાર કરો તમે કોઈ કીધું તમે કોઈ કીધું તમે મેરડી બતાવો તમે ઉકળતા તેલમાં લ્યો તમે વાહન રેડો તમે એવું કોઈ કહે છે તો તમે બતાવો છો કોઈ બીજી વાતો મારી વાતો કરો મારે ઘરે હું જે કરતો હોય મારે ઘરે હું ફળા નાખ હું જે કરું મારો પોતાનો તમે સમાજની વાતો કરો તમે તમારા પૂરતી જ કરો આપણે આપણી કરો કોઈ સમાજ તમે કીધું સતુભાઈ ક્યાં તમારા માસી ભાઈ છે એ સતુભાઈ ધંધાભાઈ છો એમ કહો અમારા ધંધામાં ખોટ પડી છે અને આમાં અમને નુકસાન થાય છે મૂળ તમે તમે કહેતા 1100 રૂપિયા લે છે અને ઓલો ભડવીના પેટનો જે દરબારનો દીકરો નથી નીચની ઓલાદ છે એ એમ કેતો કે 21 લાખ રૂપિયા તારા બાપા કેવડે તું ચેલેન્જ કરી લે અને હું તને ચેલેન્જ કહું છું એમ કે આવી તો મસાણી મેળવીએ સાંભળો પણ ત્યાં બોલાવો છો હું કામ ને તમે હું કામ બધે ભેગા કરો તમે તમારે પૂરતું કરો ને તમે અહીંયા તો લાખોનો પબ્લિક જાય છે તમે હું કામ ઈ જાતા હોય ભલન જાય એને કોણ ના પાડે તમે હું કામ ભેગા કરો જાય જવા નથી હું તમને પ્રેમથી સમજાવું છું કે હું ક્યાં બુદ્ધિ વગરનો છું તમારે મને સમજાવવું પડે છે મારા બુદ્ધિ નથી તમે માનો છો તમારે બધા તમે મેલડી ઢૂંઢતા તક નહીં હું તો અટાણે હમણાં ખબર ખમા સતુભાની મેલડી હો લ્યો દે ગાડી થઈ ગયા આખું કાઠીની મેલડી બોલું હો બાપ અને તમે ને બધાને ભાડામાં મકાનમાં રવા દો તમારે ખાવા ખીચડી નોરમ બાજુ હકુ કાઠીની મેલડી બોલું દીકરો તમે હપ્તા ભરતા થઈ જાઓ અને હું કપારે ટીલું કરે અને મોઢો મોવાળા વધારે મારી માતાને બધું છે મારે કોઈ વાતની ખોટ નથી હા હું પણ કદાચ તમે રાજી થતા હો તો હું આજથી ધૂણવા ચાલુ ખમા હું હકુભાની મેલડી હો અને હું બધાને જો ભાડે નો મકાન લેવડાવું અને દીકરો તમારે ખાવા ખીચડી ન રવા દો તો માનજો બાપ તમારી મેલડી બોલી છે
સૌથી પહેલા મેલડીનો દાવો કરવા હું આવું કે મનસુખ રાઠોડની મેલડી હાલો. ના ના ના, હું હકુબાની મેળડી ધૂણું, તમે રાજી થાવ ને માય જાય, તમે રાજી થાવ. ધૂણો હાલો. એમાં મારી ઝીણકુડી મેલડી રમે, એ મારી માં તો વ્યાજના પૈસા નાખ્યા, મારી હકુ ભુવા નહીં ત્યાં મકાન ભાડે દીધું મેં, તને મને મેળ્યું નો કરાવી મારા બાપની દેવી. ભાઈ ખોટી વાતો નહીં કરવાની. ઈ બધા આયા કોઈ છે ને, આ કોઈ નબળી દેવ નથી બેઠી, દાડા મસાણી મેળડી બેઠી છે. નદીન કાંઠે ટાઈમ નહીં લાગે, જાજો ટાઈમ નહીં લાગે મનસુખભાઈ, જાજો ટાઈમ નહીં લાગે. હજી તમે માઇન્ડ સમાજમાં બહાર આવ્યા છો. ત્યાં મેલડી માનું છે તમ થાનક છે ને, ત્યાં બધા ઓલા બિચારા દારૂ પીવા આવે, ત્યાં કણ હાજર તમે આદિવાસી બજારા દારૂ ની કોટો તમે વિડીયો નાખ દો. તમે કેદી સુરત આવ્યો તો મેલડીમાં આવવું જોઈએ તમારે. એ મેં મુનિયા મેં જોયેલું છે, મુનિયા આવ્યો તો દાનાભાઈ ઘરે, તમે ક્યાં બેહો છો? મારે નથી ચડાવવું ભાઈ, મારે તમારી એક રેકોર્ડિંગ મેં ચડાવ્યું જ નથી અને હું ચડાવવાનું જ નથી. હું તમને ચેલેન્જ આપું છું, હવામાન તેલનો તાવો માંડવો છે. હવામાન ને મારે મહિનાનો ડબ્બો જોઈ છે, મારે હવામાન ને શું કરવો છે? તમારો મહિનાનો ડબ્બો નહીં, તમારો મહિનો નહીં, તમારે ખાવા ધાન નહીં રહે એટલું સમજી લેજો. મારે ઘરે અટાણે 20 મણ સાંભળો, 20 સાલી મણ ઘઉં પડ્યા છે, તેલના ડબ્બા છે, ઈ ખાવા ઈ કિને ન રહી. ઈ કાંઈ દેવના હિસાબે સાંભળો, ઈ દેવના હિસાબે નથી રહેલા. આખું ગુજરાતમાં ઉચકે મનસુખભાઈ તમારી ઉપર. ધીરે ઝાડા નથી જાય, બહુ જોર કરવા માં ઝાડા નથી, આટલું બધું જોર કરો અમારો કાઠી છે, એ પૂછબળ કરો માં, અને પૂછબળ કરો માં તમે બહુ જોર બહુ કરો છો. હું બૂટબળ નથી કરતો, મારી બોલી જેવી છે, તમને ખબર છે. અમારો કાઠી છે બેલું ભરાવીને હું વાળાથી કેવાનું થઈ જાય બીજું વાઘરિયા વંશની મેળવી મળેલી છે. ઈ પણ ઈ હારું તમે ઈ દેવ ધૂણો છો, નકર માણસ છે તો આશાપુરા છે, કોઈ રાજા રજવાડોની દેવ આ છે, આ મેલડી ધૂણો છો એટલે તમે ઊંચા ગણાવો. હા એવું થઈ અમે. હા પણ કેમ કે તમે તો તીજ હાલે એવું નથી. આશાપુરામાં કરો તો દરબારું મારા બધા આશાપુરા ધૂણો ને તો તમે જાડેજા દરબારું બધા મારે, એટલે તમે તમને ખબર છે વાઘરી ઓલા દેવી પૂજક કઈ કરે નહીં એટલે તમે એમ ના જાડેજા દરબાર ના મારે. તમે આશાપુરા ધૂણો જો ત્રીજે દી નો મારતો મને પાડજો. હાબરો કોઈ આશાપુરામાં ઠેકડા નો મારે, ઈને ખબર છે ઈ દેવ. હાબરો રામનું નામ લો, પારસી માતાજીનું અપમાન કરો, તમારો સમાજ તમારી ઉપર છૂકવા મળશે એટલું સમજી લેજો. પડક થૂક વાંધો નહીં ભલે. હા તો વાંધો નહીં. જય માં મેલડી, એલાને નંબર હોય તો આપો મને.